વિચાર ખબર નથી પડતી કે શું કરવું, પણ કાંઈ વાંધો નહીં. જેટલી વસ્તુ આપણે લખેલી છે આપણી પાસે, જેટલું મટીરિયલ છે બધામાંથી થોડુંક થોડુંક કરી નાખીએ એટલે હું એક્ઝામમાં કોઈ ફ્લો તૂટે નહીં. બધા તો દોસ્તો આપણે કલાકથી આપણે વાંચતા હતા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગની અંદર. તો બેઝિકલી આજે છે બીજું પેપર, એટલે કે બીજી મિડ એક્ઝામ, જે છે COA નામના સબ્જેક્ટની. તો ભૈયા આજે આપણે તૈયારી કરવી પડશે થોડી ઘણી. શોર્ટ નોટ છે એમાંથી વાંચી દેવું, પણ અત્યારે પહેલા આપણે જઈએ નાસ્તો કરવા. ગાઈઝ જમી કાઢીને આપણે આવી ગયા છીએ ને અહીંયા જો તમે મારી પથારી આમ નામ પડી છે, તો એને આપણે હરકી કરી નાખીને પછી બેસી જવી શાંતિથી વાંચવા માટે. અત્યારે વાગી ગયા છે લગભગ 8. તો લેટ્સ ગો ગાઈઝ. ગાઈઝ આપણે આપણી જે શોર્ટ નોટ્સ હતી વાંચવા બેસી ગયા છીએ, અને ભાઈ સાહેબ યાર એટલું બધું છે ને મને વિચાર ખબર નથી પડતી કે શું કરવું, પણ કાંઈ વાંધો નહીં. જેટલી વસ્તુ આપણે લખેલી છે આપણી પાસે, જેટલું મટીરિયલ છે બધામાંથી થોડુંક થોડુંક કરી નાખીએ એટલે હું એક્ઝામમાં કોઈ ફ્લો તૂટે નહીં. બધા કાલનું પેપર સારું ગયું, આજનું પેપર સારું જાય, પરમ દિવસનું પેપર એટલે આવતીકાલનું પેપર સારું જાય, એની પછીનું પેપર નથી, એની પછીના દિવસે પેપર છે એ સારું જાય. એમ એક પેપર ખરાબ જાય ને તો આખી ફ્લો તૂટશે. એટલે મારો વિચાર છે કે બધા પેપર થોડાક સારા જવા જોઈએ. તો ચાલો વાંચીએ. અને ભાઈ તમારી પરીક્ષા, જો તમે 11, 12, 10માં 12માં હતા તો તમારી પરીક્ષા કેવી ગઈ, અને હવે તમે શું કરવાનું છે તમે મને કહી દેજો. બાકી જો તમે કોલેજમાં હો તો તમારી એક્ઝામ ક્યારે ચાલુ થવાની છે એ કહી દેજો. ચાલો હું વાંચી લઉં, પછી તમને મળીએ અને પછી જાવી આપણે પેપર દેવા. એ પહેલા ભૂખ લાગી છે તો હમણાં ઘડી કરીને જાવું આપણે ખાવા. વાંચી લીધું છે, હવે લેટ્સ ગો. આપણે જમીને આવીએ ગાઈઝ. આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા, અને લેટ્સ ગો ગાઈઝ. પાછા આપણે બેસી જઈએ વાંચવા માટે, કેમ કે હમણાં આપણે જવાનું છે પાછું પેપર દેવા. તો પાછા બેસી જઈએ વાંચવા. અને જો ભાઈ આપણે આપણો સામાન આમનામ જ મેકિંગ ગયા હતા. તો લેટ્સ ગો ગાઈઝ, પાછો બેસી જઈએ અને પછી જાવી પેપર દેવા. અને કપડાં બદલીને પછી જાવું પેલા વાંચી લેવી. ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ ને ભાઈ વાંચવાનું કામ થઈ ગયું પૂરું. હજી લગભગ 1 કલાકની વાર છે, તો હવે મને એમ છે કે ઘડીક વાંચવું નથી, ઘડીક આપણે ફોન જોઈએ, રિલેક્સ થઈ જાવીએ અને પછી પાછા બેસી જાઉં. જો ટાઈમ રહે તો વાંચું, બાકી સીધા જાઉં કોલેજે. લેટ્સ ગો ગાઈઝ. ઘડીક ફોન જોઈએ, આરામ કરીએ, રિલેક્સ થઈ જાય, માઇન્ડને કદી શાંત કરી દો. હવે વાંચું ને તો હમણાં આમાં કઈ સમજાતું નથી, એટલે છે ને શાંતિથી મેકી દેવાય, બાકી વધારે વાંધો પડશે. એટલે મેકી દેવી અને આપણે ફોન જોઈ લઈએ નિરાતે, પછી જાવી આપણે કોલેજે. આપણે જાવી આપણી કોલેજે, કેમ કે આમે મોડું થઈ ગયું છે. એટલે સુરજ દાદા પાછળ છે, કાંઈ વાંધો નહીં. હું તમને કેવો દેખાતો મને નથી ખબર, પણ ચાલો યાર જાવી. આજે મોડું થઈ ગયું થોડુંક, કોને ખબર કેમ ફોન જોવામાં ખબર જ ન રહી કે ટાઈમ ક્યાં વયો ગયો. લેટ્સ ગો ગાઈઝ જલ્દી, હજી તો સપ્લી લેવાની છે. સાયકલ આપણે અહીંયા પાર્ક કરી દીધી ને લેટ્સ ગો ટુ ક્લાસ. ગાઈઝ મિડ એક્ઝામ પૂરી થઈ ગઈ, હવે જાવી હોસ્ટેલે. આપણે આવી ગયા છીએ આપણી હોસ્ટેલે પાછા, ને સાયકલ કરી દીધી છે પાર્ક. લેટ્સ ગો ગાઈઝ, હવે આપણે જાવી ઘરે. ઘરે ક્યાં, હોસ્ટેલના રૂમે. તો ગાઈઝ ચાલો જઈએ. જો મારી પાછળ છે ને તમને હું અહીંયાથી દેખાડું, અહીંયાથી ને ઉભા દેખાડું. જ્યાં ગલુડિયા હુતા છે બિચારા, કેવા ડાયા ડાયા હે. સો ફાઇન દોસ્તો, આપણે આવી ગયા છીએ આપણા રૂમે. અને ભાઈ અત્યારે હવે ટાઈમ છે આપણે આરામ કરવાનો. ધેન પછી આપણે બે જવું પાછા વાંચવા, કેમ કે આ 2-3 દિવસના બ્લોગની અંદર તમને એ જોવા મળશે કે હું કેટલું વાંચું છું ને કેટલું હું છું. તો બેસિકલી તમે એ ધ્યાન રાખજો, ને છેલ્લે જ્યારે બ્લોગ હશે ત્યારે હું તમને પૂછીશ કે ટોટલ હું કેટલા કલાક હતો ને કેટલા કલાક મેં વાંચ્યું. તો ચાલો અત્યારે ઘડીક આરામ કરીએ. હું છે કે પછી આરામ કરીએ, ફોન જોઈએ નિરાતે, અને પછી ઘડી કરીને ફ્રેશ થઈને પાછા બેસી જાવી કાલના પેપરની તૈયારી કરવા. કેમ કે કાલનું પેપર આ 2 પેપર કરતાં પણ વધારે અઘરું છે. લેટ્સ ગો. પેપર નથી, મિડ એક્ઝામ છે. મિડ એટલે 30 માર્કની એક્ઝામ હોય, ટેસ્ટ જેમાં આવતી એમ જ, પણ આમાં પાસ થવું ફરજિયાત હોય. અને પાસ થવા માટે આપણે 12 માર્ક લાવવા પડે. 12 માર્ક લાવવા માટે આપણે વાંચવું પડે, અને વાંચતા પહેલા આપણે આરામ કરીને માઇન્ડ ફ્રેશ કરવો પડે. તો પહેલા કરી લેવી. અત્યારે બેસી જવી, પડીકા ખોલીને શાંતિથી ખાવા, અને પછી શાંતિથી આપણે વાંચશું. પેલા પડીકા ખોલીને બેસી જવી શાંતિથી ખાવા માટે, બે જવી શાંતિથી વાંચવા. અમુક શોર્ટ નોટ આપણે પહેલા બનાવી હતી, એકવાર રિવિઝન કરી નાખીએ, અને જો પછી એવું લાગે કે ઓછું છે તો આપણે બીજી શોર્ટ નોટ્સ બનાવશું, કે પછી બીજા કોઈ રેફરન્સ યુઝ કરશું. તો પહેલા આવડવા જોઈ લઈએ. આમાં જો બધી વસ્તુ ક્લિયર થઈ જતી હોય તો ઠીક છે, બાકી કાંઈ નહીં. અત્યારે આપણને આવે છે થોડી ઘણી ઊંઘ, તો હું વિચારું છું કે ઘડીક સૂઈ જાઉં, પછી જમી કરીને પાછો બેસી જઈશ વાંચવા હાટું. બાકી અત્યારે હોઈ જાવ, કેમ કે વાંચવાથી કઈ યાદ તો રહેતું નથી, કેમ કે ઊંઘમાં છું, એકલા ઝોલા ખાઉં છું. ઘડીક હોઈ જાય પછી આપણે ફાઇનલી બેસી જવું વાંચવા. ફાઇનલી, કેમ કે કાલે પેપર અઘરું છે.
આપણે હુઈ ગયા હતા ને પછી જમી કાઢીને આવી ગયા છીએ પાછા અને બેઝિકલી અત્યારે બેસી ગયા છીએ વાંચવા. તો વાંચી લેવીને કાલે મળીએ તમને સીધા, કેમ કે હવે આપણે કાંઈ બ્લોગ બનાવવાનું મૂડ છે નહીં, કેમ કે જ્યારે જ્યારે હું ફોન હાથમાં લઉં છું તરત રીલ્સ જોવા મળું છું, એની કરતાં આપણે શાંતિથી વાંચી લેવી. તો ચાલો ગાઈઝ વાંચી લેવી ને કાલે મળીએ તમને એક્ઝામના દિવસે. બાય, સોરી, બાય. આપણે જાગી ગયા છીએ અને મસ્ત તૈયાર થઈ ગયા અને નાસ્તો પણ કરીને આવી આવ્યા છીએ. અત્યારે ઘડીક આરામ કરીએ અને પછી પાછા વહી જઈએ વાંચવા, કેમ કે આજે આપણું પેપર છે CN નું, એટલે કે કોમ્પ્યુટર નેટવર્કિંગનું. લેટ્સ ગો ગાઈઝ. આજે વાંચીને આપણે જો પેપર દેવાના, પેપર ફોડીને આવશું. પેપર એટલે 30 માર્કની ટેસ્ટ છે યાર. યાર આવડું વસ્તુ છે યાર. કલાકનું કામ છે, કલાકમાં પેપર દઈને હાલતા. લેટ્સ ગો. અત્યારે પેલા ઘડીક ફોન જોઈ પછી જાઉં નિરાતે વાંચશું. દોસ્તો આપણે કલાકથી આપણે વાંચતા હતા ને એટલું આપણે વચાઈ ગયું છે ને, એટલું हमारा पढ़ाई करने का काम तो हो चुका है पूरा. वैसे बेसिकली मैंने 2 बार नीट पास की, कितनी बार पता है, हाँ 2 बार मैंने देख लिया है पूरी की पूरी नोट्स. और अभी हम चलते खावा અને પછી આપણે જઈએ પાછા બેસી જઈએ વાંચવા આવીને અને પછી જાવું આપણે પેપર દેવા. ભાઈ આજનો પેપર ખબર છે તમને કેવું અઘરું છે. જો આજે 25 તારીખ છે અને CN નું પેપર એક્ઝામ છે. બેસિકલી યાર હું છે ને ઘણા ટાઈમથી બ્લોગ શૂટ રોજ કરું છું પણ એડિટ નથી કરતો. કોને ખબર હું એ ટાઈમે હું વાંચતો હોઉં કે પછી ફોન જોતો હોઉં, એવું કરતો હોઉં. એટલે હવે છે ને એક્ઝામ પૂરી થઈ જાય ને પછી આપણે રેગ્યુલર બ્લોગ આવવાના ચાલુ કરશું. બાકી ત્યાં લગી થોડોક તમે આરામ કરી લો, હું આરામ કરી લઉં. આરામ તો નથી કરતો પણ યાર મારે મેકવા છે પણ નથી ભેગું થતું. કાંઈ વાંધો નહીં ગાઈસ, જ્યારે થાય ત્યારે બનાવશું. પણ આપણે રોજ હું બ્લોગ શૂટ કરું છું, જ્યારે ટાઈમ મળશે એડિટ કરીને આપણે અપલોડ કરશું. ત્યાં લગી અત્યારે જઈએ અને પછી આવીને પાછા વાંચવા દઈ જવી. નાની મસ્તી એક્ઝામ 30 માર્કની, તોય તે થોડું ઘણી તૈયારી તો કરવી પડે. આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા ને બેસી ગયા છીએ અત્યારે વાંચવા. તો લેટ્સ ગો ગાઈઝ, વાંચવાનું કામ પૂરું કરી નાખીએ પછી જ આવે આપણે નિરાતે કોલેજે. ચાલો વાંચવાનું ચાલુ તો કરીએ. તો ગાઈઝ આપણે વાંચવાનું કામ થઈ ગયું છે પૂરું ફાઇનલી. ભાઈ આપણે તૈયારી કરવાનો ટાઈમ થઈ ગયો છે પૂરો અને હવે કામ છે આપણે એક્ઝામ દેવા જવાનું. તો બેસિકલી આપણે અત્યારે હાથ પગ મોઢું ધોઈને કપડાં બદલીને તૈયાર થઈ જવી અને પછી જાવી આ એક્ઝામ દેવા. લેટ્સ ગો ગાઈઝ. આપણે બચાઈ ગયું છે, જેટલી શોર્ટ નોટ તૈયારી કરી હતી એટલું જ વાંચ્યું છે, વધારે આપણે કંઈ ટ્રાય નથી કર્યું નવું કરવાની. તો કરી નાખ્યું છે. તો ચાલો પહેલા તૈયાર થઈ જાય ને પછી જાવી સીધા કોલેજે. કલાકનું કામ છે, એક્ઝામ દઈને પાછા આવી જાવ છું. તો ગાઈઝ આપણે થઈ ગયા છીએ બિલકુલ રેડી આપણી એક્ઝામ દેવા માટે. દિમાગથી ને તે પ્રિપરેશનથી ને અને આવી રીતે. તો ચાલો ગાઈઝ હવે જઈએ આપણે આપણી કોલેજે અને જલ્દીથી પેપર દઈને કલાક પછી પાછા આવીએ. આમ તો 2 કલાક થાય, કેમ કે અત્યારે વાગ્યા છે 2. 3 વાગ્યાનું પેપર છે અને આપણે આવશું 4 વાગે. ત્યાંથી છૂટશું એટલે 4:30 બાજુ આવી જવું. તો 2-2.5 કલાકનું કામ છે. 2.5 કલાકનું કામ પૂરું કરીને જલ્દીથી આવી જઈએ પાછા અને કાલ લઈને પરમ દિવસના પેપરની તૈયારી ચાલુ કરી દેવી. ચાલો આપણે જલ્દીથી જઈએ કોલેજે, પેપર દઈને વહીએ પાછા. આહા, જલ્દીથી આ મિડ એક્ઝામ પૂરી થાય ને પછી કંઈક મોજ મસ્તી કરીએ, કંઈક પાછા ઘરે જાવી કે પછી અહીંયા તે ભાવનગરમાં કંઈક આટા ટોલાના આશીર્વાદ કરશું. હવે જાય પેપર દેવા. આપણી મિડ એક્ઝામ થઈ ગઈ પૂરી. તો ચાલો જઈએ હવે હોસ્ટેલે. ચલો ગાઈસ ચલતે હે. ગાઈસ અત્યારે આપણે એક્ઝામ દઈને આવી ગયા છે લચ્છી લેવા. ચાલો જોઈએ કેવી લચ્છી મળે છે અહીંયા. આપણે ભાવનગર પાલીતાણામાં તો ખબર હશે તમને. હોસ્ટેલ આવીને પાર્ક અને ચાલો હવે જાવી રૂમે. ગાઈસ આપણે આવી ગયા છીએ પાછા હોસ્ટેલના રૂમે. સુઈ જાવી શાંતિથી. તરત આપણે पड़ीका काटी લીધા ખાવા હતું. ચાલો ગળથી લેવી થોડુંક. मन ठीक से रख देते हैं और उसके बाद बैठ जाते हैं पढ़ाई करने के लिए वापस. देखो भाई मेरी हालत देखो यार, सो रहा था, फोन देख रहा था. लेट्स गो, अभी ये सब कुछ ठीक कर देते हैं और फिर वापस बैठ जाते हैं पढ़ाई करने के लिए. इस વિષયની હવે નેક્સ્ટ એક્ઝામ છે એની તૈયારી કરતો હતો અત્યારે. પણ મારી પાસે કાંઈ વાંચવાનું મટીરિયલ છે ને એટલે ખબર નથી પડતી ક્યાંથી વાંચું. તો અત્યારે તો પહેલાં જમી આવીએ આપણે, પછી જોઈએ કે શું કરવું છે એની અંદર. ચાલો કરી દીધું છે વાંચવાનું કામ ને. જો ભાઈ બેઝિકલી મારું આખું સેટઅપ આમ નામ છે. તો અત્યારે હું વાંચવાનું કામ કરું અને તમને મળીએ આપણે કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી મોજ કરો, અમે પરીક્ષા તૈયારી કરીએ. જો વ્લોગમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ભાઈ વ્લોગ સ્ટુડન્ટ હશે તો તમને બોરિંગ પણ લાગી કે અને મજા પણ આવી કે ક્યારેક મજા આવશે, ક્યારેક બોરિંગ લાગશે, બધું થશે. તો જર્નીમાં બના રહેવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આપણે મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય.